કેમ છો મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે। રોજબરોજના તાજા સમાચાર જાણવા માટે અત્યારે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવો જાણીએ હવે સૌથી મહત્વના સમાચાર। હીરાનો ઉદ્યોગ એટલે કારીગરનો મોટો સમાચાર। ગુજરાતની શાન એટલે હીરા। દિવાળી બાદના 2000 થી વધુના કારખાના બંધ થઈ ગયા છે એટલે 45 લોકોએ પોતાની જિંદગી ગુમાવી દીધી। ગુજરાત ડાયમંડ વર્કર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ડાયમંડ સુરતમાં દિવાળી પછી 40% ફેક્ટરીઓ બંધ થઈ જાય, અમદાવાદમાં 30% બંધ થઈ ગઈ, જ્યારે રાજકોટ, અમરેલી અને બોટાદ જેવા શહેરોમાં 50 થી 60% બંધ જોવા મળી ગયેલી છે। તેમણે એવું કહ્યું છે, એવું અનુમાન છે કે આ વિસ્તારમાં 2000 હીરાના કારખાનાઓ દિવાળી પછી શરૂ થયા નથી અને હજી પણ ઘણા કારખાના બંધ થઈ રહી શકે છે। જનધન યોજના મોટા સમાચાર। દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54.3 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે, તેમાંથી 11.30 કરોડ ખાતા જો કોઈ ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધીનો કોઈ વ્યવહાર ન કરે તો તેને નિષ્ક્રિય ગણવામાં આવે છે। રાજ્યસભામાં એક પ્રશ્ન લેખિત જવાબદાર નાણામંત્રી મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 2 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતાઓને 14,750 કરોડ રૂપિયા પડ્યા હતા। જો આવા ખાતામાં લેનદેન નહીં કરવામાં આવે તો કેવાયસી તો તે પૈસા બ્લોક થઈ શકે છે। તો મિત્રો, હજી પણ ટાઈમ છે આપણી પાસે, તો હજી કેવાયસી કરાવી લેવું। ખાદ્ય તેલમાં થયો ફરી ઘટાડો। મલેશિયા એક્સચેન્જમાં સતત ઘટાડો થતાં બુધવારે દેશના મુખ્ય બજારોમાં તેલના અને તેલીબિયાંના ભાવ ઘટાડો નોંધાયો હતો। આ સમયગાળામાં દરમિયાન સરળ મગફળી અને સોયાબીન તેલ, તેલીબિયાં, ફ્રૂટ, પામ ઓઇલ, સીપીઓ અને પામ ઓલિયા અને કપાસિયા તેલ ભાવ ઘટાડતા સાથે બંધ થતા હતા।